બાળકોને મોબાઈલ આપનાર વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો। કચ્છમાં મોબાઈલ ગેમમાં પૈસા હારી જતા એક કિશોરે આત્મહત્યા કરી। મોખાણા ગામના 17 વર્ષીય કાર્તિક મેરિયા મોબાઈલમાં ગેમ હારી જતા ઝેરી દવા પી આપઘાત કર્યો। કિશોરના મોબાઈલ ફોનમાંથી અનેક ગેમ હોવાનું પણ સામે આવ્યું છે। તો કચ્છના ભુજમાં મોબાઈલ ગેમની લતને કારણે કિશોરે આત્મહત્યા કરી છે। ગેમમાં પૈસા હારી જતા કિશોરે આત્મહત્યા કરી। આ અલગ અલગ દ્રશ્યો છે। અરવલ્લી સુરતમાંથી આ પ્રકારના બે દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં યુવતીનો પણ આપઘાત સામે આવ્યો સુરતમાંથી। તે ઉપરાંત વિદ્યાર્થીનીનો પણ આપઘાત છે। આ જ મહિનાની આ ઘટના છે કે 5 તારીખે સુરતમાં વિદ્યાર્થીની આપઘાત કર્યો હતો। માતાએ મોબાઈલને લઈ ઠપકો આપ્યો હતો, જેને લઈ તે દરમિયાન બીજા જ દિવસે સુરતમાંથી આ પ્રકારની ઘટના બની કે જે યુવતીએ આપઘાત કર્યો। ત્યારે અરવલ્લીમાંથી પણ 4મી તારીખની આ ઘટના છે કે અપહરણ બાદ દુષ્કર્મ પણ કરવામાં આવ્યું હતું મોબાઈલની લતને લઈ। ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે કે મોબાઈલમાં ગેમ જે રમી રહ્યા હતા ને ગેમમાં પૈસા હારી જતા કિશોરે આત્મહત્યા કરી।